નમસ્કાર મિત્રો, ચાના રસિકોને મોટો આંચકો। જી હા મિત્રો, તો વિગતવાર વાત કરીએ તો રંગીલા રાજકોટની પ્રજા માટે ચાની ચુસ્કી હવે કડવી સાબિત થવા જઈ રહી છે। ખાંડ અને ચાની ભૂકી અને કોલસા સહિતના કાચા માલના ભાવમાં થયેલા સતત વધારાના કારણે શહેરમાં હોટલ અને ચા પાનના વેપારીઓ ચાના ભાવમાં સીધો વધારો કરવાનો નિર્ણય લીધો છે। આગામી 1 તારીખથી જ રાજકોટની હોટલો અને કિટલીઓ પર ચા નવી અને મોંઘી કિંમતે મળશે, જેના કારણે મોર્નિંગ વર્ક કે સંધ્યાકાળે કિટલી પર જાતી વખતે ચા પે ચર્ચા હવે સામાન્ય લોકોના ખિસ્સા પર વધવાનો બોજ નાખી દેશે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટ હોટલ એસોસિએશન દ્વારા મળતી માહિતી મુજબ દૈનિક વપરાશની ચીજ વસ્તુના ભાવમાં આસમાને પહોંચ્યા આ નિર્ણય લેવાની ફરજ પડી છે કે શહેરમાં અંદાજિત 2500 જેટલી નાની મોટી ચાની હોટલો અને કિટલીઓ આવેલી છે, જ્યાં દરરોજ આશરે 1000 કિલો ચાની ભૂકી અને 2000 કિલો ખાંડ વપરાય છે। છેલ્લા કેટલાક સમયથી ખાંડના ભાવમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે। આ ઉપરાંત અગાઉ કોલસો અને ગેસ સિલિન્ડરના ભાવમાં પણ વધારો થયો હતો, જેથી જૂના ભાવે ચાનું વેચાણ કરવું વેપારીઓ માટે અશક્ય બન્યું છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।